પણ આગામી દિવસોમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલુ રહેવાની શક્યતા રહેશે. હજુ પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગો, બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, અમરેલી જૂનાગઢના ભાગો અને લગભગ ઉત્તર કચ્છના અરજણના ભાગો માં પણ હજુ ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદની ગતિવિધિ હમણાં તારીખ 7 તારીખ સુધીમાં અને 8 તારીખ સુધીમાં કેટલાક ભાગમાં વધુ રહી શકે. કોઈ ભાગમાં ક્યારેક એકાદ ભાગમાં અતિભારે વરસાદ થઈ જવાની શક્યતા રહે. ત્યારબાદ તારીખ 11 થી 20 મેમાં પણ ભારે આંધી વંટોળનું પ્રમાણ વધે અને કોઈ જગ્યાએ કૃતિકા નક્ષત્રના છાંટા પડવાની શક્યતા રહે, ક્યાંક વરસાદ થાય. ત્યારબાદ તારીખ 24 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે. 8 જૂને લગભગ દરિયામાં પવનોની ફેરબદલી થાય અને લગભગ એ અરસામાં વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે. જો વાવાઝોડું ફૂંકાય તો તેનો માર્ગ પાકિસ્તાન થઈ અને ગુજરાત તરફ આવે તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થાય અને